ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે ડાયાબિટીસ, મધુમેહ, શરીરને ગ્લુકોઝમાંથી શક્તિ મળે છે, એટલે બને ત્યાં સુધી જલ્દીથી પચી જાય તેવું ગ્લુકોઝ, શર્કરા, ફળના રસ લો, મધ લો તથા અનાજ લો, પરંતુ થૂક લાલ ભળવાથી આ શર્કરાનું શરીરમાં સહેલાઈથી પાચન થાય છે, તો ચાવીને ખાવાથી આ થૂક જેટલી ભળે તો ડાયાબિટીસને કાબૂમાં રાખી શકાય છે। તો દરેક ખોરાક તેમજ પ્રવાહીને ઓછામાં ઓછો 15થી 20 વખત ચાવીને ખાવું, તે બાળપણથી જ ટેવ પાડવી જોઈએ। મૂળ કારણ ટેન્શન છે। હાલમાં કોઈને સંતોષ નથી, જ્યાં ત્યાં ફરવા જવું, જે ત્યાં જઈને ખાવું, તેના હાથનું ખાવું અને હોટલોનું ખાવું, કારણે મન અને શરીરને નુકસાન થાય છે। બંને પગની વચલી આંગળીના મૂળમાં દબાવો। જો ત્યાં દુખાવો થાય છે તો સમજવું કે ટેન્શન વધી ગયું છે। બંને પગની વચલી આંગળી એટલે અંગૂઠાથી પહેલીની ને બીજી આંગળીના થડમાં દબાવો। ત્યાં દુખાવો થાય છે તો ટેન્શન વધી ગયું છે। અને બંને હાથના આંગળીઓને આમ એકબીજામાં આમ ભીડાવો। જમણા હાથની આંગળીઓ વડે આમ ડાબી હાથની આંગળીઓ અને તે પ્રમાણે ડાબી આંગળીની પાછળ આમ દબાવો। આવી રીતે 1-2 મિનિટ દિવસમાં 3-4 વખત કરો। પથારીમાં સૂતા પહેલાં 5થી 12 મિનિટ કરવાથી ઊંઘ સારી આવશે। અને છઠ્ઠું કે 8 પ્યાલામાંથી 2 પ્યાલા કરેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું, તેનાથી ઘણું સારું થાય છે। તો સોનું મતલબ કે જે છે ને 2 બંગડી, ચાંદી મતલબ કે 1 ઝાંઝર અને તાંબાનું મતલબ 20 ફૂટનો વાયરનું આમ ગૂંચળું વાળીને એક સ્ટીલની તપેલીમાં નાખી આખા દિવસમાં પાણી પીવું હોય, તેનાથી ડબલ નાખીને બાળીને ગાળી ઠારી નવશેકું પીવું। 7મું કે કાલી ફોસ 1 ગ્રામ બાયકેમિક દવા 200 પાવરની 8 ગોળી 10 દિવસ લો। રાત્રે 8 થી 9ની વચ્ચે લેવી, પછી દર અઠવાડિયે 1 વખત લેવી। 10 દિવસ પછી કાલી ફોર્સ 12 પાવરની 4 ગોળી સવાર સાંજ 45 દિવસ લો। કાનની ઉપરના આ ભાગમાં દબાવો અને હાથ જ પગના બિંદુઓ, બધા જ હાથ પગના બિંદુઓ દબાવો। 70થી 110 ડાયાબિટીસ છે તે બરાબર છે। ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, પશ્ચિમોત્તાસન અને શીતલી અને શીતકારી પ્રાણાયામ જરૂરી છે। પાણી પીને ઓકી નાખવું આને કુંજકર્ણિકા કહેવાય છે। તો ખરેખર ડાયાબિટીસ આપણે એક માટેનું આજનો આ વિડીયામાં મોકલાવીએ છીએ, તારીખ 1/6/26થી। પછી ડાયાબિટીસ 2 અને 3 એ આગલી તારીખ 2/6/26થી ટાઈપ 2 અને તારીખ 3/6/26થી ટાઈપ 3નો મોકલાવશું। તો આજે ડાયાબિટીસ ટાઈપ 1 માટે જાણો। ડૉક્ટર મયુર પટેલ છેલ્લા 14 વર્ષથી નિષ્ણાત ડાયાબિટીસોલોજિસ્ટ અને ફિઝિશિયન તરીકે પોતાના ક્લિનિક તેમજ
વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપતા એક ઉત્સાહી સેવાભાવી યુવાન ડૉક્ટર છે. તબીબી ક્ષેત્રે મદ્રાસની સુપ્રસિદ્ધ એપોલો હોસ્પિટલમાં તેમણે ડાયાબિટીસના રોગ નિદાન તેમજ નિયંત્રણ અને નિવારણ પર હથોટી અનુભવ મેળવી ને આ રોગથી પીડાતા દર્દીઓની સુંદર સારવાર માનવતાથી અને સેવાભાવથી કરે છે. દર્દીઓના આશીર્વાદ આપ્યા છે. એક નિષ્ણાત તરીકેની એમની પ્રતિષ્ઠાને કારણે અનેક હોસ્પિટલો તેમની માનદ સેવાઓ લે છે. આ ઉપરાંત વિવિધ આરોગ્ય સંગઠનો જેમાં કે ઇન્ડિયન એકેડેમી ઓફ સ્પેશિયાલિસ્ટી, એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ અમદાવાદના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ બહુ એક એમની કેટલી બધી મોટી સારી આ અધ્યક્ષપદ રહી ચૂક્યાની એક સારી સમજણ છે. તો આ વર્ષે અખિલ ભારતીય ડાયાબિટીસ પરિષદના તેઓ મહામંત્રી પણ નિયુક્ત થયા છે. તો આ બધી વાત આટલી વિગતથી બોલવાની જરૂર એટલા માટે છે કે છેલ્લા 3 વર્ષથી દર વર્ષે અમદાવાદના શિવાનંદ આશ્રમના વર્ષના 3 યોગાસન કેમ્પમાં તેઓ આવે છે. પહેલાં પોતે પોતાના ધર્મપત્ની ડૉક્ટર ઈના પટેલ અને બાળકો તેમના બાપુજી રમણભાઈ વગેરે સાથે આવેલા. હવે મેડિકલ એસોસિએશનના અનેક ડૉક્ટરો અને પોતાના ડાયાબિટીસના દર્દીઓને પણ આ કેમ્પમાં આવવા જોડવાની ફરજ પાડે છે. તો આપણે આપણા યોગ શિબિરમાં સૂક્ષ્મ વ્યાયામ, પ્રમુખ આસનો, પ્રાણાયામ, કુંજલ કરિકા, શંખ પ્રલાસનની ક્રિયા તથા શીતલીકરણ એટલે કે રિલેક્સન શીખવીએ છીએ. તો ડૉક્ટર મયુર પટેલનો અનુભવ છે કે નિયમિત યોગ્ય મેડિકલ સારવાર જરૂરી છે અને યોગાસન બહુ જરૂરી છે ને સમજપૂર્વક કરવાનો ખોરાક બહુ જરૂરી છે. દર્દીની સાજા થવાની રુચિ હોય તો ડાયાબિટીસ ઉપર સંપૂર્ણ નિયંત્રણ થાય છે, જરૂરથી થાય છે. આપણે તો છેલ્લા 25 વર્ષથી યોગના વર્ગોમાં આ બધી વાતો કહેતા હોઈએ છીએ અને 550થી વધુ યોગ શિબિરોમાં હજારો લોકોને સ્વાસ્થ્ય રક્ષણનું વરદાન અને યોગ નિવારણ પછી નવું જીવન મળ્યું છે. પરંતુ વર્ષે ડૉક્ટર મયુર પટેલ તેમની અખિલ ભારતીય ડાયાબિટીસ પરિષદનું ઉદ્ઘાટન કરવાનું નિયંત્રણ આપતા આ બધા જ્ઞાન પર તબીબી પરિષદનો કાયદેસરનો સિક્કો લાગ્યો છે. તો ખરેખર બેઠાડું, સગવડ ભર્યા અને મહેનત વગરના જીવનના આ જમાનામાં અનેક વ્યક્તિઓમાં ડાયાબિટીસ ઓછો વધુ હોય છે. બેઠાડું માણસ અત્યારે ઘણા છે. એની ખાસિયત એ છે કે એની ખબર દર્દીને કોઈક શારીરિક તકલીફ થાય ત્યારે જ ડૉક્ટરી તપાસ પછી
પડે છે. પોતાની મેળે ખબર પડતી નથી, માટે મોટે ભાગે દર્દીઓ તેના પ્રારંભ કાળે અજાણ હોય છે. તેને સમજણ રહેતી નથી અને બેદરકાર રહે છે. તેને નાબૂદ કરવા ગંભીરતાથી ચોકસાઈપૂર્વક નિદાન કે ઉપચાર કરતા નથી. પરિણામે તે ઉપરોક્ત વધતા જાય છે. હાર્ટ એટેક આવે છે, અંધાપો આંખે આવે છે, બ્લડ પ્રેશર વધી જાય છે અને કિડનીની તકલીફોમાં પરિણામ આવે છે અને વ્યક્તિનું જીવન કંટાળાભર્યું, રઘવાયું, ભયભીત બની જાય છે. વ્યક્તિ શાંતિથી ખાઈ પી શકતો નથી. તેથી જિંદગી જાળવીને જ જીવવાનું રહે છે. જિંદગીનો આનંદ ખતમ થઈ જાય છે. ક્યારેક અકાળે જીવનનો અંત આવતા વ્યક્તિ અને કુટુંબ બરબાદ પણ થઈ શકે છે. તેથી જ ડાયાબિટીસને ખૂની પણ કહેવાય છે. પરંતુ જો દર્દી સમયસર ચેતી જાય અને આ જીવલેણ પંજામાંથી બચે અને ડાયાબિટીસના ભોગ બનેલ દર્દીઓ ગંભીર અસરોથી બચવા હતાશા ખંખેરી યોગ્ય દિશામાં સક્રિય થાય તે ખૂબ જ જરૂરી છે. તો ડાયાબિટીસ વિશે જાણવા જેવું. વિશ્વભરમાં ડાયાબિટીસ, મધુમેહ, મીઠો પેશાબની ટકાવારી વધતી જાય છે. જગતમાં આજે 3થી 12% ડાયાબિટીસનું પ્રમાણ મનાય છે. હૃદયરોગ અને કેન્સર પછી ડાયાબિટીસ ત્રીજો વ્યાપક અને ગંભીર રોગ છે. સાંભળ્યું કે જે હૃદયરોગ બધાથી મેન ખરાબ રોગ કહેવાય, બીજે નંબર કેન્સર કહેવાય ને ત્રીજે નંબર ડાયાબિટીસ કહેવાય છે. તો આ ડાયાબિટીસ વિશે અજ્ઞાન. ભારતમાં આશરે 2 કરોડ ડાયાબિટીસ દર્દીઓ હોવાનો અંદાજ છે. આ લખાણ જ્યારે લખાઈ રહ્યું છે, આ બોલાઈ રહ્યું છે, ત્યારે હું ઇન્ડિયાના સુપરસેટ માર્કેટ અને સેટ એનોથોની હોસ્પિટલમાં સ્ટ્રે મેનેજમેન્ટના પ્રવચન કરીને આવી રહ્યો છું. રસ્તામાં 2 કલાકના ડ્રાઈવરમાં આ લખાણ લખી શકાય તે માટે ત્યાં ડૉક્ટરો સાથે ચર્ચા કરતાં ડૉક્ટરો કાજે કહું છું કે સ્વામીજી, અમેરિકામાં જે લોકો કાંઈ પણ કામ ન કરતા હોય તેવા લોકોને અમારી સરકાર ખાવા પીવા માટે પૂરતા પૈસાનો પ્રબંધ જાહેર મદદના ખાતામાંથી કરે છે. તેવા લોકો મેડિકલ કહેવાય છે. અમારે ત્યાં આવતા રોગીઓની સંખ્યામાં સૌથી વધુ રોગી આ મિત્રો જ છે. કારણ કોઈ પણ પ્રકારના હાથ પગ હલાયા વગરના જીવનમાં સવાર સાંજ ફ્રાઈડ ચિકન અને હેમબર્ગર ખાઈને જીવનારા આ મિત્રો જ ના મેમ્બર્સ હોય છે. ખાવા માટે પૈસા સરકાર આપે છે અને વજન ઉતારવા તેઓ એવી હેલ્થ ક્લબોમાં સદસ્ય બને છે. કેટલી બધી વિષમતા અમેરિકન ગર્ભવતી સ્ત્રીઓમાં
2-5% મહિલાઓ ડાયાબિટીસ દર્દી હોવાનું જાણવા મળ્યું છે અને દેશમાં 12-19% લોકો ડાયાબિટીસના રોગીઓ હોવાનો અંદાજ છે. કારણ કે ઓબેસિટી એટલે કે ચરબી જાડીઓ વધારે મતલબ કે શરીર ભારેવાળો ખૂબ જ ખાવધરાઓને લીધે વધેલા વજનદાર શરીરમાં વિકાસ થાય તે અસ્વાભાવિક વાત નથી. તે બરાબર નથી. ખરેખર શરીર વધારે વજન થઈ જાય તે બહુ જ ભૂલપાત્ર છે. તો લોકો ગરીબ હોય કે તંગદર કે ઊંચ કે નીચ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ રોગ પોતાની કૃપાથી થાય છે. સમાજના દરેક ક્ષેત્રોના લોકો પર કરે છે. મોટા ભાગે જ લોકોને આ રોગની જાણ થાય છે. તે પૂર્વે જ મધુમેહને કારણે લોકોને અંધાપો આવે છે, લકવો થાય છે કે કિડની ખરાબ થાય છે કે હાર્ટ એટેક આવે ત્યારે જ ખ્યાલ આવતો હોય છે કે ભાઈને ડાયાબિટીસ થયો છે. તો ડાયાબિટીસની જાણ થતાં લોકો શું કરે છે? રોગનું નિદાન થયા પછી ઘણા દર્દીઓ રોગ વિશે વૈજ્ઞાનિક જાણકારી ન ધરાવનારા ઊંટ વૈદ્યોની સલાહ મુજબ લાંબો સમય સારવાર લે છે અને ખૂબ જ હેરાન પરેશાન થાય છે. ત્યારે ડાયાબિટીસની આડઅસરો વધી જાય છે. પછી નિષ્ણાત ડૉક્ટર પાસે જાય છે. તે સમયે ઘણું જ મોડું થઈ ગયું હોય છે. તેથી સારવારનું પરિણામ સંતોષકારક આવતું નથી અથવા અમુક કેસોમાં ઘણા દર્દીઓ અકાળે મોતનો ભોગ બને છે. તો સ્વયંસિદ્ધ દ્વારા અનુચિત જીવન વડે આહાર નિયમનનું, ડૉક્ટરની સલાહ મુજબ કસરત અને જરૂર પડે તો દવાઓ તથા ઇન્સ્યુલિન લેવાથી ડાયાબિટીસના દર્દીઓ સંપૂર્ણ અને દીર્ઘ તંદુરસ્તી જીવન જીવી શકે છે. તમને ડાયાબિટીસ છે તો શું કરશો? તમારે ગભરાવાની જરૂર નથી. સામાન્ય ડૉક્ટરી તપાસ દરમિયાન અથવા ગામાં રૂંઝ આવતી હોય, ક્યાંક વાગ્યું હોય અને રૂંઝ આવતી હોય ત્યારે તપાસ કરતાં ડાયાબિટીસ પકડાય છે. ડાયાબિટીસની સમજણ પડે છે. તેથી શું સ્વામી વિવેકાનંદ અને લોકમાન્ય તિલક જેવી વિશ્વવિખ્યાત અને જગવંદનીય વ્યક્તિઓને પણ ડાયાબિટીસ થયો હતો. તેઓ સફળતાપૂર્વક જીવ્યા હતા અને જીવનના એક શ્વાસનો લોકકલ્યાણ માટે ઉપયોગ કર્યો હતો. માટે જે જ્ઞાન થયા પછી ખરેખર મનુષ્યને કૂતરામાં, ગાયમાં, ચંડાળમાં, પાપીમાં સમાન દ્રષ્ટિ રાખવી એ જ લોકકલ્યાણ કહેવાય છે. માટે એ ગીતામાં બતાવેલું છે 5મા અધ્યાયના 18મા શ્લોકમાં. તો એવી સમાન દ્રષ્ટિ રાખે છે તે જીવતા જ મનુષ્ય જન્મ મરણને જીતે છે. એ ગીતા અધ્યાય 5 શ્લોક 19માં પુરાવો છે. માટે નિરાશ થશો નહીં. અને આ ડૉક્ટર R.D. રોલેન્સ નામના ડાયાબિટીસના નિષ્ણાતે આ રોગના દર્દીઓને કહ્યું છે કે નસીબદાર વ્યક્તિઓને ડાયાબિટીસ થાય છે. આમ કહેવાનો તેમનો હેતુ એ છે કે સમયસર ચેતી જવાય તો
આ જીવલેણ રોગનું ખૂબ જ ઓછા ખર્ચે સારવાર થઈ શકે છે. તો ડાયાબિટીસ શું છે? શરીરની કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે શક્તિની જરૂર પડે છે. જેમ વાહનનો પેટ્રોલ ડીઝલથી ચાલે છે, તેમ આપણું શરીર ગ્લુકોઝ રૂપી બળતણનું શક્તિમાં રૂપાંતર થવાથી પ્રવૃત્તિમય બની શકે છે. સામાન્ય રીતે શરીરની શક્તિની જરૂરિયાત પૂરતી પાડવા માટે લોહીમાં 70થી 110 મિલીગ્રામ ડેલી જેટલું ગ્લુકોઝ ભ્રમણ કરતું હોય છે, આખા શરીરમાં આમ ફરે છે. તો આપણે જ્યારે રોટલી, ભાખરી, ભાત, ખીચડી, બ્રેડ, બટાટા, ખાંડ જેવી ચીજ ખાઈએ છીએ, ત્યારે તે પાચન ક્રિયા દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. એટલે તરત જ જઠરની પાછળ આવેલ મધુપીંડ એટલે કે પેન્ક્રિયાસ નામની ગ્રંથિમાં ઇન્સ્યુલિન નામનો રસ છૂટે છે, જે ગ્લુકોઝનું શક્તિમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ વધારાના ગ્લુકોઝને લીવરના કોષોમાં અને માંસપેશીઓમાં ભંડારી દે છે, એટલે મૂકી દે છે. આનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ માપસર જળવાઈ રહે છે. કોઈ અજાણ્યા કારણોસર જેનું સચોટ કારણ શોધાયું નથી, જ્યારે શરીરમાં મધુપિંડમાંથી જરૂરી ઇન્સ્યુલિન ઉત્પાદન થાય છે. પેન્ક્રિયાસમાંથી જરૂરી ઇન્સ્યુલિન ઉત્પાદન થાય છે. જેમ કે બાળકમાં થતાં ડાયાબિટીસમાં અથવા ઇન્સ્યુલિન હોવા છતાં અસરકારક ન નીવડે, જેમ કે વધારે વજનવાળી, મોટી ઉંમરની ડાયાબિટીસવાળી વ્યક્તિમાં, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. આ પ્રમાણ 180 મિલીગ્રામ ડેલીથી વધે ત્યારે કિડની દ્વારા ગ્લુકોઝ પેશાબમાં જાય છે. જો કિડનીનું તારણ બિંદુ ઊંચું હોય તો પેશાબમાં ગ્લુકોઝ ન આવે, પણ લોહીમાં ખૂબ પ્રમાણમાં હોઈ શકે છે. તો ઇન્સ્યુલિનના અભાવે શક્તિ માટે શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરી શકાતું નથી. તેથી તેને બદલે ચરબીનો ઉપયોગ કરે છે. મોટર માટે પેટ્રોલને બદલે કેરોસીન વાપરવા જેવી સ્થિતિ થઈ કહેવાય છે. પેટ્રોલ નાખીએ તો મોટર ગાડી બરાબર ચાલે, કેરોસીનથી ચાલે ખરી, પણ એ વાર બગડી જાય. માટે ખરેખર આપણે જે ચરબી જ્યારે બળતણ રૂપે વપરાય છે, આ ગ્લુકોઝ શક્તિમાં રૂપાંતર થાય છે, ત્યારે શક્તિ મળે છે. પણ તે ચરબીવાળો ખોરાક આપણે વધુ લેવો નથી, કારણ કે વનફળ કાચા વસ્તુ લેવાથી એ શરીરમાં સમજો પેટ્રોલ મેક્યું એવું સમજો, અને જે રાંધીને ખાંડની વસ્તુ ખાય છે તો સમજો આ મોટરગાડીની જોડે જે કેરોસીન નાખ્યું સમજો. પરંતુ ચરબી જ્યારે બળતણ રૂપે વપરાય ત્યારે એસિટોન જેવા ઝેરી પદાર્થો ઉત્પાદન થાય છે, અને કારણે જ ડાયાબિટીસનો દર્દી ભાન ગુમાવે છે, જેને ડાયાબિટીસ કોમા કહેવામાં આવે છે. તેનું
સમયસર નિદાન ન થાય તો દર્દીનું મૃત્યુ થાય છે. ઇન્સ્યુલિનના સમયસર ઉપયોગથી મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે. તો ડાયાબિટીસ કાબૂમાં ન રાખવાથી શું થાય છે તે જાણો. સામાન્યપણે ડાયાબિટીસના દર્દીને કોઈ તકલીફ હોતી નથી, તેથી તેઓ ડાયાબિટીસની સારવારમાં બેદરકારી રહે છે. તેના પરિણામે લોહીમાં ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ સતત રહે છે. તે સ્થિતિ શરીરના દરેક અવયવને નુકસાન કરે છે, જેના કારણે દર્દીને સામાન્ય લોકો કરતાં અમુક મુશ્કેલીઓ વધુ રહેતી હોય છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર વધે છે, હૃદય રોગનો હુમલો આવવો થાય છે. તંદુરસ્ત માણસ કરતાં ડાયાબિટીસના દર્દીને હાઈ બ્લડ પ્રેશર તથા હૃદયની બીમારી થવાના સંજોગ 2 થી 3 ગણા વધારે હોય છે. તો લકવા વિશે જાણીએ. લકવો રોગને કાબૂમાં ન રાખવામાં આવે તો લાંબે ગાળે લોહીની નળીઓમાં ચરબી જામી જવાથી લકવો થવાની શક્યતા વધી જાય છે. જ્ઞાનતંતુઓ ઉપર અસર થવાથી ડાયાબિટીસ ન્યુરોપથી થાય છે, જેના કારણે ચામડીમાં, ખાસ કરીને પગના તળિયે ચામડીમાં બેરાશ આવે છે. લાંબે ગાળે સ્નાયુમાં નબળાઈ આવે છે. પછી જે કિડનીને નુકસાન થાય છે. તો તંદુરસ્ત માણસ કરતાં ડાયાબિટીસના દર્દીને કિડનીના રોગ થવાના સંજોગો 18 ગણા વધારે છે. કિડનીની કાર્યશક્તિ પર વિપરીત અસર થવાથી લોહી બરાબર શુદ્ધ થઈ શકતું નથી. પરિણામે લોહીમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ વધી જાય છે. રોગિષ્ટ કિડની રોગિષ્ટ મનુષ્યની કિડની અને નિષ્ફળ થઈ જાય છે. રોગીની કિડની બગડી જાય છે અને કારણે કિડનીની મોંઘી દાટ સારવાર જેવી કે ડાયાલિસિસ કરાવવી પડે છે, કિડની બદલાવવી પડે છે વગેરેની જરૂરિયાત ઊભી થાય છે, જે દર્દીના કુટુંબને આર્થિક રીતે નુકસાન કરે છે. બહુ જ નુકસાન થાય છે. તો આંખને પણ નુકસાન કરે છે. ડાયાબિટીસના દર્દીને મૃત્યુ વહેલો આવે છે તથા આંખના પડદાને નુકસાન થવાથી અંધાપો પણ આવી શકે છે. યુવાન વયે આવતા અંધાપામાં આ ડાયાબિટીસ સૌથી વધુ ભાગ ભજવે છે. તો અંગ મૃત્યુ, ગેંગ્રીન, પગમાં સડો થવો, જેને ઓપરેશનથી દૂર કરવો પડે છે. ઘણી વખત પગ કપાવવો પડે છે. વાહનથી થતા અકસ્માતના કિસ્સા સિવાય પગ કાપવાના કિસ્સાઓમાં ડાયાબિટીસ મહત્ત્વનું કારણ છે. સાંભળી લો. તો બેભાન અવસ્થા ડાયાબિટીસ વડે પણ થાય છે. તો દવાઓ, ખોરાક તથા વ્યાયામ સમતુલન ન જળવાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે તથા લોહીમાં એસીટોન નામના ઝેરી પદાર્થો ખોટો એસિલિન થવાથી ફરવા માંડે છે. તેથી દર્દી બેભાન થઈ જાય છે. તો કીટો
એસિડોસિનના લક્ષણો જાણો. કીટોએસિડોસિનના લક્ષણો પહેલાં એક વધુ ભૂખ તરસ લાગે છે. બીજું વારવાર પેશાબ કરવો પડે છે. ત્રીજું ઊંચીતું વજન ઘટી જાય છે. ચોથું પેટમાં દુખવું તથા ઉલટી થવી. પાંચમું વધુ પડતો થાક લાગવો. છઠ્ઠું સ્વભાવ ચીડિયો થવો. નાની નાની વાતોમાં ક્રોધ આવી જાય છે. સાતમું શ્વાસમાં ફળ જેવી વાસ આવે છે. આઠમું શ્વાસોશ્વાસ ઝડપી તથા ઊંડા થવા. નવમું દર્દી ઘેનમાં હોય તેમ આંખો ઢાળી દે છે. દસમું શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું. હાઇપોગ્લાયસીમીના લક્ષણો જાણો. હાઇપોગ્લાયસીમીના લક્ષણો જાણો. પહેલું કે દર્દીને ચક્કર આવે છે, થાક લાગે છે. બીજું ભૂખ વધુ લાગે છે. ત્રીજું પરસેવો ખૂબ વળે છે. ચોથું હાથ પગ ઠંડા થઈ જાય છે. પાંચમું ગભરામણ થાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. છઠ્ઠું બેભાન પણ થઈ જાય છે. સાતમું ખેંચ આવવી, આમ હાથ આંગળા આમ ચોટી રહે કે પગના આંગળા મતલબ કે આમ ખેંચ તાણ આવે. પછી આ સંજોગોમાં દર્દીને કોઈ પણ હાથે બનાવેલી મીઠાઈવાળી કે ગળી ચીજવસ્તુ ખાવી દેવી જોઈએ. ઘરની બનાવેલી, પણ હોટલોમાં પછી ન લેવું કે જ્યાં ત્યાંના હાથનું ન લેવું. ઘરના સ્ત્રી કે મા બેન વડેના ઘરનો ખોરાક લેવો. બેભાન અવસ્થાની આ બંને સ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. ચેપ, ખરાબ રોગ, બહુ હઠીલો રોગ જેને ચેપ કહેવાય છે, તે શરીરની અંદર થતા ચામડીના ચેપી રોગો થાય છે. સ્ત્રીઓને પેશાબમાં દર્દો વારવાર થાય છે. અશક્તિ એટલે શક્તિ અને તાજગી વગર જિંદગી માણી શકાતી નથી. સ્નાયુ નબળા પડે છે. અમુક સંજોગોમાં નપુંસકતા પણ આવે છે, એટલે જેને મોનોપોઝ કહેવાય છે, એટલે માસિક બંધ થઈ જાય છે. તેમ પુરુષને પણ આ રોગ થાય છે. તેનાથી શરીરમાં વધારે પછી કમજોરી આવે છે. આ બધી જ સમસ્યાઓ હકીકતમાં ગંભીર છે તથા તેનો વિચાર કરતાં જ સ્વાભાવિક રીતે જ ભય ઉત્પાદન થઈ શકે છે ને ભયથી ટેન્શન વધે છે. આ માટે આપના ડાયાબિટીસને કાબૂમાં કેમ રાખી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. તેના માટે સમય, પ્રયાસ અને હિંમતની જરૂર પડે છે. આપની સાથે આપની મદદ માટે આપના ડૉક્ટર તૈયાર છે તથા તેમની સમગ્ર સ્ટાફ તૈયાર છે. આપને વ્યક્તિગત જીવનમાં કેમ સહાયપાર થઈ શકાય તે બતાવવા આખું વિશ્વ આપની સાથે છે. પરંતુ ઈશ્વર કૃપા હોય, ડૉક્ટર કૃપા હોય, દવા કૃપા હોય, પણ જો આપણી પોતાની જ કૃપા ન હોય તો આ બીજા બધાની કૃપા શું કરે? અને આપણે કાળજી વગરનું જીવન જીવીએ તો આપણે સારા કેમ થઈ શકીએ? જે નથી જોવું, નથી જ્યાં જવું
જે નથી જરૂરી મીટિંગો તેવું ફાલતુ સમય બગાડવા કોઈ પણ રીતે પોતાના શરીરને કાળજી રાખ્યા વિના જેને ને તેને ફોન કરવા અને જે તે જાણવું ને જ્યાં ત્યાં ફરવા જવું, તો પછી આ ઈશ્વર કૃપાએ શું કરે અને ડૉક્ટર કૃપાએ શું કરે અને તેમાં દવાએ કૃપા શું કરે? આપણે આપણી પોતાની જે કાળજી રાખી શકતા જ નથી, તો પછી આ જીવન તો બગડી જવાનું છે. તો રોગ વિશેનું જ્ઞાન અને આ વિગતવાર સમજણ આપને રોજિંદા જિંદગીમાં કામ આવશે તથા આપની વધેલી જાણકારી આપના ભયને દૂર કરવામાં અને જિંદગી આનંદથી જીવવામાં મદદરૂપ કરશે. પણ આ સાંભળી વિડીયો જેટલા બને તેટલા આજથી ખરેખર આ ભૂલો ન કરો. તો ડાયાબિટીસના ચિહ્નો. ડાયાબિટીસ એક ઊંધઈ જેવો રોગ છે. સામાન્યપણે ધીમે ધીમે વર્ષો સુધી વિકાસ પામે છે, છતાં ક્યારેય કોઈ વહેલી ચેતવણી મળતી નથી. ઘણીવાર ડાયાબિટીસના પરિણામરૂપ કોઈ સમસ્યા થાય ત્યારે જ તેની હાજરીની ખબર પડે છે. છતાં ઘણા લોકોમાં નીચેના લક્ષણો જોવા મળે છે. પહેલું કે વારવાર પેશાબ કરવા જવું પડે છે. રાત્રે વધુ વખત ઉઠવું પડે છે. એક સાથે પુષ્કળ પેશાબ થાય છે. બીજું કે તરસ વધુ લાગે છે. ત્રીજું ખૂબ જ ખવાય છતાં વજન ઉતરતું જાય છે. ચોથું હાથ પગે જાણકારી કે ખાલી ચઢે છે. પાંચમું પગની પીળીઓમાં કળતર થાય છે. છઠ્ઠું થાક તથા અશક્તિ જણાય છે. સાતમું વાગે ત્યારે રૂંઝ મોડી આવે કે વારવાર ગળગુમડા થાય છે. આઠમું ચશ્માના નંબર વારવાર બદલાય છે કે આંખે ઝાંખું દેખાય છે. નવમું ગુપ્ત ભાગમાં ચળ આવે છે, આમ ખુજલી આવે છે. દસમું નાની ઉંમરે લકવો કે હૃદયનો હુમલો થાય છે. 11મું સ્ત્રીઓમાં આ વધુ વજનવાળું અને હૃદયની કે બીજી શારીરિક ખોળવાળું બાળક જન્મે છે. વારવાર ગર્ભપાત થાય છે વગેરે થાય છે. તો આવા ખોડવાળા બાળક ન થાય અને વારવાર ગર્ભપાત ન થાય માટે શરીરની કાળજી રાખો. હું મારો અનુભવ તમને કહું છું. મને ડાયાબિટીસ હતું અને બીપી પણ હતું. મેં બીબી ચૌહાણ સાહેબની ચોપડી વાંચી અને આજથી લગભગ 15-16 વર્ષ થવા આવ્યા. 2006ની સાલથી મેં 3.5 મહિના એટલે 100 દિવસ મોંમાં નિમક ન મૂક્યું. ચૂલે ચડેલી, રાંધેલી, શેકેલી કે તળેલી કે બાફેલી ચૂલે ચડેલી વસ્તુ ન ખાધી. કુદરતી કાચું ખાધું અને દૂધની બનાવટ બંધ કરી દીધી. સત્યનારાયણની કથામાં જઈને આંગળી બોળીને પણ દૂધ ચરણામતર નહોતું લીધું. દૂધની તમામ વસ્તુ બંધ કરી, ચૂલે ચડેલી, શેકેલી, તળેલી, બાફેલી કે રાંધેલી બંધ કરી ને કુદરતે જે ભગવાને બનાવ્યું એના સ્વરૂપે જે કાંઈ ફળ, શાક કે અનાજ ફણગાવી, કઠોળ ફણગાવી અને ખાધું. તો આજ 12-15 વર્ષ થયા લગભગ. જે ડાયાબિટીસ ને બીપીની
ગોળી જ લેવી નથી પડતી અને ગુડા દુખતા હતા તે મટી ગયા, ચાલવામાં શક્તિ આવી ગઈ ને વળી કુદરતી જ્યારે હું કાચું ખાવાનું છોડીને રાંધેલું ખાવાનું ચાલુ કરું છું અને ગુડા દુખે છે, તેમ 10થી 15 વખત આ મારા ગુડા દુખ્યા છે અને વળી કાચું ખાવામાં ચાલુ કરી દઉં એટલે વળી ગુડા મટી જાય છે. તો ખરેખર ભગવાને જે ગીતાજીની અંદર બતાવેલો આહાર 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, આ આત્માને પાંદડાનો લીલો રસ, પછી મધ, ફૂલ એટલે મધ માં નાખી અને આમ ઘૂંટડે ઘૂંટડે રસ પીવો. અને પછી કહ્યું કે ફળ એટલે જે ફૂલ પછી જે થાય એને ફળ જ કહેવાય. મગ થાય તો પહેલાં ફૂલ થાય પછી મગ થાય, બાજરો થાય તો પહેલાં ફૂલ થાય પછી ફળ થાય. તો ફળનો કોઈ ખુલાસો નથી કર્યો. જે કુદરતી જે ભગવાને બનાવ્યું છે એને પાણીમાં ફણગાવીને ખા અને શુદ્ધ જળ લે તો આ આત્મા સ્વીકારે છે ને જે આત્મા સ્વીકારે એ આપવાથી રોગ મટે છે. અને ગીતા અધ્યાય 17 શ્લોક 8, 9 અને 10 એ ખોરાક ખાવાની ના પાડી છે. 17મા અધ્યાયનો 9મા શ્લોકમાં કહ્યું છે, કડવો ખાટો અતિ દાહ કરનાર રાજસી માણસને પ્રિય હોય છે. રોગ, શોક અને દુઃખ ઉત્પાદન કરનારો હોય છે. આવું લખ્યું છે. રોગ અને દુઃખ કરે પછી એવું ન ખાવું જોઈએ. અને ગીતા અધ્યાય 17 શ્લોક 10માં એક પોર પડી રહેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે. એટલે એક પોર એટલે 2 કલાકને કહેવાય. પણ અત્યારે તો જે વસ્તુમાં સુગંધ જતી રહી હોય એવી ઘણા કલાકોની વસ્તુ વાસમાં સુગંધ આવતી જ ન હોય જે ખોરાકની, ને એવી ખાવાથી શરીરના 80 પ્રકારના રોગ થાય છે. અને ખરેખર 136 રોગ થાય, 40 રોગ થાય છે. જે વસ્તુ આપણે દૂધ પીએ ને દૂધની જે ઓરિજિનલ સુગંધ આવતી હોય તો બરાબર છે, પણ એ દૂધ 12 કલાક પીએ પછી એની ઓરિજિનલ સુગંધ આવતી નથી તો એ દૂધ પીવાથી 80 રોગ વાયુના થાય છે. અને એ દૂધ તાજું હોય અને પીઓ તો સહેજ મીઠું લાગે છે, પણ 12 કલાકનું એ દૂધ ખાટું થઈ જાય છે. પછી એ પીવાથી એસિડિટી એટલે પિત્તના, ખોટી ગરમીના 40 રોગ થાય છે. એ જ દૂધ તાજું હોય તો હાથ બોળો તો ઓછો ચિકાસ હોય છે, પણ જૂનું થાય ત્યારે એની અંદર વધારે ચિકાસ ઉમેરાઈ જાય છે. એને લઈને કફના 20 રોગ થાય છે. તો આ વાસી વસ્તુ દૂધ હોય કે ખાવાની વસ્તુ હોય કે પેકેટની વસ્તુ હોય એ ખાવી નથી. અને એ ખાવાથી તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય, પશુ, પક્ષી અને ઝાડ પાનમાં જન્મ થાય છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો પરમપિતા પરમાત્માનું શરણ સ્વીકારો. ગીતા અધ્યાય 18 શ્લોક 62માં હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો મોક્ષ કોઈ દેવી દેવતા ના આપે, ચાહે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, એ કોઈ પણ ભગવાન નથી. એ ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18માં અર્જુનજી પૂછે છે, પ્રભુ આપની વિભૂતિઓ વિશે કહો. તો તે વખતે શ્રી કૃષ્ણ કહે છે કે
વિષ્ણુ મારી વિભૂતિ છે, શંકર મારી વિભૂતિ છે, રામ મારી વિભૂતિ છે, તો ખરેખર આ ભગવાન વિષ્ણુ પણ વિભૂતિ છે, શંકર વિભૂતિ છે, રામ વિભૂતિ છે, અને ખુદ કૃષ્ણ પણ આ ખરેખર પરમપિતા પરમાત્માનો પાત્ર રોલ ભજવે છે. પરમપિતા પરમાત્મા એ નથી, પરમપિતા પરમાત્માનું શરીર નથી, નિરાકાર છે. એટલે શરીરવાળા થઈને એ પાત્ર ભજવે છે. બાકી કૃષ્ણ ભગવાનને ભગવાન માનવાના નથી. તો ખરેખર આપણે આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો રોગ મુક્તિ માટે કુદરતી કાચું ખાવાથી રોગ મટે છે અને ભગવાનનું શરણ સ્વીકારવાથી મોક્ષ મળે છે. અસલ ભગવાન પરમપિતા પરમાત્મા છે, તેનું શરણ સ્વીકારવાથી આપણે આ મોક્ષ મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, કેટલું કહી હું મારી વાણી વિરામું છું. ડાયાબિટીસ માટે 2/6/26 કાલે બીજો વિડીયો ટાઈપ 2 માટેનો અમે મોકલશું. તો આજે આ ટાઈપ 1નો મોકલેલો છે. તો કાલે તારીખ 2/6/26 ટાઈપ 2નો વિડીયો જરૂરથી સાંભળજો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.